સેન્ટીમીટર છે. કેપિટલ R બરાબર આપણે લખશું 10 સેન્ટીમીટર. હવે ઈ ગોળાની સપાટી ઉપર કોઈ વિદ્યુત ભાર છે વિતરિત થયેલો છે. સમજો, ઈ ગોળા ઉપર કોઈ વિદ્યુત ભાર રહેલો છે. ઈ આપણને ખબર નથી એનું મૂલ્ય કેટલું છે. પણ મિત્રો એક વસ્તુ આપણને ખબર પડે કે વિદ્યુત ભાર ધન હશે તો ઋણ. સમજો બરાબર. ઈ કઈ રીતે? તમને અંદર રકમમાં એવું કીધું છે કે ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે, 20 સેન્ટીમીટર અંતર તમે વિચારો એટલે બિંદુ ગોળાથી બહાર તરફનું થાય. તો આપણી જે બુકની એક થિયરી છે કે ગોળાકાર કવચના લીધે અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. તો આ જે દાખલો તમે ભણતા હોય ત્યારે ખાસ કરીને થિયરી છે બુકની વાંચી જવાની, છેલ્લી લાસ્ટ થિયરી છે. તો એની આપણે અત્યારે ચર્ચા નહીં કરી. આપણે સિમ્પલ કે આ જે બિંદુ છે એ ગોળાની સપાટીની, ગોળાની બહારનું બિંદુ કહેવાય. હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે આટલું આપેલું છે -1.5 × 10⁻³ સિમ્પલ. આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? નેગેટિવ. નેગેટિવ છે તેનો મતલબ એવો છે કે અહીંયા વિદ્યુત ભાર છે ધન નહીં હોય. એ વિદ્યુત ભાર કેવો હશે? ઋણ. અને માની લો કે જો આ નેગેટિવ ન લખેલા હોય તો પણ અંદર એક વાક્ય લખેલું છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી અંદર તરફ છે, એટલે કે આ દિશામાં. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ત્યારે જ હોય જ્યારે ઋણ વિદ્યુત ભાર હોય. જો અહીંયા ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ થાય. આ રીતે. એવી કન્ડિશનમાં અહીંયા તમને ધન આપેલા હોય, ખબર પડે છે કે નહીં? અને ઈ કન્ડિશનમાં અહીંયા ધન વિદ્યુત ભાર હોય. આપણી જે રકમ છે એ પ્રમાણે આ નેગેટિવ છે એટલે આના ઉપર ઋણ વિદ્યુત ભાર રહેલો હશે Q. ઈ કેટલો છે આપણને ખબર નથી અને ઈ દાખલો છે એ આપણે ગણવાનો. તો અહીંયા આપણે વિચારો કે કયા ફોર્મ્યુલા છે એનો ઉપયોગ થાય. તમે હમણાં જ કીધું છે થિયરી છે કે ગોળાકાર જે કવચ છે એની બહારનું આપણે બિંદુ છે એની વાત કરી. તો ત્યાં આપણે જે ફોર્મ્યુલા મેળવ્યું હતું કે ગોળાની બહારના બિંદુ માટે, બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, ઈ વિદ્યુત ક્ષેત્ર છે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર જેવું હોય kq/r². અહીં r તમને આપેલા છે. સ્મોલ r એટલે કેન્દ્રથી બિંદુ કે કેટલા અંતરે છે? r બરાબર 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર થશે મિત્રો. વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય તમને આપેલું છે. આપણે મેળવવાનું શું છે? તો કે વિદ્યુત ભાર. એ અગાઉ જ કહી દીધું વિદ્યુત ભાર કેવો હશે? ઋણ. એટલે આપણે જ્યારે છેલ્લે આન્સર લખી ત્યારે આપણે એક વસ્તુ લખશું કે આ વિદ્યુત ભાર છે ઋણ છે. તો અત્યારે આપણે ફક્ત આમાં જે વેલ્યુ પુટઅપ કરવાની થાય ત્યારે ફક્ત એના મૂલ્યને ધ્યાનમાં લેશું. જેમ કે જો આ વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય કેટલું? તો કે 1.5. અહીં આપણે માઈનસ નથી લખતા. સમજો. k ની કિંમત કેટલી? તો કે 9 × 10⁹. આ q છે આપણે મેળવવાના. ગોળાની સપાટી ઉપર કયો વિદ્યુત ભાર હશે? તો આ q છે એ આપણે મેળવવાના છે છેદમાં. r ની કિંમત કેટલી? તો કે 0.2. 0.2 એનો પાછો સ્ક્વેર થશે. તો આપણે q છે એને કરતા બનાવીએ. બરાબર. આ સામે મલ્ટીપ્લાય થઈ જાય એટલે 1.5 × 10⁻³ × 0.2 એનો સ્ક્વેર એના છેદમાં આ 9 × 10⁹ થશે. હજી આગળ સાદુરૂપ આપશું આપણે 1.5 એટલે 3/2 થશે. અને આ રીતે આપણે લખી શકીએ ગુણ્યા 10⁻³ 0.2 એનો સ્ક્વેર છેદમાં 9 × 10⁹. તો મિત્રો આનો તમે સમગ્ર કેલ્ક્યુલેશન કરશો એટલે આપણો જે આન્સર આવશે 6.67 × 10⁻⁹ કુલમ. સિમ્પલ. તો આના ઉપરથી આપણે લખી શકીએ q બરાબર 6.67 નેનો કુલમ. આ આપણો આન્સર થશે. પણ હમણાં આપણે કીધું એમ કે છેલ્લે તમારે એક વાક્ય લખવું પડે કે આ જે q વિદ્યુત ભાર છે ઋણ હશે. આનું મૂલ્ય આટલું 6.67 × 10⁻⁹ કુલમ અથવા તો 6.67
નેનો કુલમ. પણ અહીંયા આપણે લખશું કે ગોળા પર કુલ વિદ્યુતભાર એ ઋણ છે. અને ઋણ છે એટલા માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી અંદર તરફ. માની લો આ જ રકમમાં તમને એવું કે અહીંયા એક બિંદુ છે ઈ 5 સેન્ટીમીટર અંતરે રહેલું છે, તો ત્યાં વિદ્યુતભારનું મૂલ્ય કેટલું સમજો બરાબર. તો સિમ્પલ કે હું અહીંયા 5 સેન્ટીમીટર અંતરે બિંદુ વિચારું એટલે ગોળાની અંદર થઈ વાત. તો ગોળાકાર જે સપાટી છે એના અંદરના વિસ્તારમાં કોઈ વિદ્યુતભાર નથી, તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું થાય? શૂન્ય. તો ત્યાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. હવે એના પછીનો જે દાખલો છે 1.22, તો એની રકમ છે પેલા બરાબર સમજજો. એમાં તમને કીધું છે 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. તો પહેલું જે મેળવવાનું છે ગોળા પરનો વિદ્યુતભાર કેટલો અને ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ એનું મૂલ્ય કેટલું. તો અહીંયા તમને એક ગોળાકાર સપાટી આપેલ છે, એનો વ્યાસ આપેલો છે તમને d બરાબર 2.4 મીટર. તો એ વ્યાસ છે એના ઉપરથી આપણને ત્રિજ્યા મળે, એનો આપણે હાફ કરી નાખી 1.2 મીટર. બીજી વસ્તુ કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે સિગ્મા. સિગ્મા બરાબર આપેલું છે 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર છે આપણે મેળવવાનો છે. તો અહીંયા આપણો જે સૂત્ર છે કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ગોળાની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q upon a થાય. a એટલે શું? તો કે આ જે ગોળો છે એનું ક્ષેત્રફળ. આગળ q આપણે મેળવવાના છે, તો સિગ્મા ઇન્ટુ a થશે. આમાં આપણે વેલ્યુ પુટઅપ કરી નાખી. સિગ્મા ની કિંમત છે 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. તો અહીંયા થશે 80 ગુણ્યા 10 ની -6 ઘાત. માઇક્રો છે ને એટલામાં ઇન્ટુ ક્ષેત્રફળ. ગોળાનું ક્ષેત્રફળ એટલે શું? તો કે 4πr². r ની કિંમત કેટલી? 1.2. તો અહીં લખશું આપણે 80 ગુણ્યા 10 ની -6 ઘાત ઇન્ટુ 4πr². તો r ની કિંમત થાય 1.2 એનો સ્ક્વેર. તો આનું આપણે જે કેલ્ક્યુલેશન કરશું તો આપણો જે આન્સર છે એ આન્સર આવશે 1.45. આનું તમે કેલ્ક્યુલેશન કરો તો આન્સર આટલો આવશે 1.45 ગુણ્યા 10 ની -3 ઘાત કુલમ. આ ગોળા પરનો કુલ વિદ્યુતભાર થાય કે આ ગોળા પર આટલો વિદ્યુતભાર રહેલ છે. નેક્સ્ટ તમને કીધું છે કે ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ. તો ગોળાની સપાટીમાંથી બહાર જતું ફ્લક્સ મેળવવું છે તો એના માટે આપણું સૂત્ર છે psi q upon epsilon 0. તો આપણે જે ગાઉસનો નિયમ છે એનો ઉપયોગ કરવાનો થશે કે આ જે ગોળો છે એના પરનો કુલ વિદ્યુતભાર કેટલો એટલે કે q સમજજો. અને ઈ જે વિદ્યુતભાર છે ઈ ગોળા ઉપર સમગ્ર રીતે વિતરિત થયેલો છે. તો અહીંયા આપણે આ કિંમત મૂકી દઈએ 1.45 ગુણ્યા 10 ની -3 ઘાત એના છેદમાં 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. તો આ જે આપણું ફ્લક્સ છે ઈ ફ્લક્સ ની કિંમત આપણે કેલ્ક્યુલેશન કરશું તો ઈ ફ્લક્સ ની કિંમત આવશે 1.6 ગુણ્યા 10 ની 8 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો આ જે છે મિત્રો આપણો રાઈટ આન્સર થશે 1.6 ગુણ્યા 10 ની 8 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. ચાલો એના પછી જે છે સ્વાધ્યાયનો 1.23 નો દાખલો. એની રકમ આ પ્રમાણે છે કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે લેમ્બડા સમજો. તો તમને રકમ એ રીતે આપેલી છે કે અનંત લંબાઈનો રેખીય તાર છે આપણે ઉધારી છે
ત્યાંથી 2 સેન્ટીમીટર જેટલા લંબ અંતરે એક P બિંદુ છે અને P બિંદુ પાસે તમને આ વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય આપી દીધું છે 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. હવે જો બીજી વસ્તુ મિત્રો કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ ધન છે એટલા માટે તમે કહી શકો કે આના ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો હશે. અને એક બીજી રીતે કહેવાય કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે આ બિંદુ પાસે બહાર તરફ થશે કારણ કે અહીંયા ધન વિદ્યુત ભાર છે. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે શું? તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. એકમ લંબાઈ દીઠ આના ઉપર વિતરિત થયેલો વિદ્યુત ભાર. તો આપણે જે ગાઉસના નિયમના ઉપયોગો જોયા હતા થિયરીમાં એમાં જેનો પહેલો જ ઉપયોગ હતો કે અનંત લંબાઈના સમાન વિદ્યુત ભારિત વિતરિત તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો એનું સૂત્ર છે આપણી પાસે આવું હતું. વિદ્યુત ક્ષેત્ર E બરાબર થશે λ/2πε0 × r. હવે આમાં છે આપણે કિંમત મૂકવાની થશે. લેમ્બડા છે આપણે મેળવવાના છે. તો લેમ્બડા બરાબર E × 2πε0 × r. બધાની જે વેલ્યુ છે અંદર પુટ કરી દેશું. E ની કિંમત કેટલી આપેલી છે? તો કે 9 × 10⁴ 2π એટલે 2 × 3.14. ε0 ની કિંમત 8.85 × 10⁻12. અને આ જે આપેલા છે આ જે ડિસ્ટન્સ અહીંયાથી આ બિંદુ છે એનું અંતર 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર એટલે 0.02 મીટર થશે. તમે આ જ લખી શકો r = 0.02 મીટર. તો આનું તમે સમગ્ર છે કેલ્ક્યુલેશન કરશો તો જે આપણો આન્સર થશે રાઈટ આન્સર એ રાઈટ આન્સર તમારે આવશે 0.1 × 10⁻6. 0.1 × 10⁻6 કુલમ પ્રતિ મીટર. કારણ કે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડાનો એકમ શું? એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એટલે કુલમ પ્રતિ મીટર. તો આપણો જે આન્સર છે આપણે આ રીતે પણ લખી શકીએ 0.1 માઇક્રોકુલમ પ્રતિ મીટર. તો આ થશે આપણે મિત્રો રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા. એટલે આ ટાઈપના જે ક્વેશ્ચન છે એ મોસ્ટ ઓફ MCQ છે એમાં પૂછાતા હોય છે. આ જે ક્વેશ્ચન છે દાખલા તરીકે પૂછવા કરતા જે પ્રાયોરિટી છે એ મેન MCQ છે એમાં મળી શકે. એટલે કે MCQ માં એ પ્રશ્ન છે એ પૂછાઈ શકે. એના પછી બીજો જે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો 1.24 મો દાખલો, લાસ્ટ જે દાખલો છે. તો એમાં તમને કીધું છે કે બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. જે રીતે રકમ છે એ પ્રમાણે આપણે આકૃતિ છે દોરશું કે પહેલા તમને બે પ્લેટો આપેલી છે. બંને પાતળી જે પ્લેટો છે એકબીજાને સમાંતર અને એકબીજાની નજીક છે. આ રીતે સમજ. હવે આગળ એમાં કીધું છે કે તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેરની મૂલ્યની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે. એટલે આપણે એવું ધારી શકીએ કે આના ઉપર માની લો કે ધન વિદ્યુત ભાર છે અને આ જે પ્લેટ છે એના ઉપર ઋણ વિદ્યુત ભાર છે. આ પ્લેટ 1 અને આ પ્લેટ 2 એની જે અંદરની સપાટી છે એની વાત કરે છે. એના ઉપર આ જે વિદ્યુત ભાર છે વિતરિત થયેલ છે અને એની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, આની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા બરાબર આપેલ છે આપણને 17 × 10⁻22. આને લખી 17 × 10⁻22. અને આની જે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે આટલી છે -17 × 10⁻12 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. હવે આગળ એના અંદર તમને ત્રણ પ્રશ્ન કર્યા છે. પહેલું કીધું છે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને બંને પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E સદિશ છે શોધો.
જો અહીંયા આકૃતિમાં 3 પોઈન્ટ છે દર્શાવું, આ 1, આ 2 અને આ 3, અને આ જ આપણા દાખલાના 3 ભાગ છે. સમજો બરાબર. પહેલા જે છે, પહેલો જે અંદર તમને પ્રશ્ન કર્યો છે એ કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં એટલે કયું બિંદુ, આ પહેલા એ ની વાત કરી છે 1 ની, ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હશે. તો આપણી પાસે જે સમતલ છે, અનંત લંબાઈના વિદ્યુત ભારિત સમતલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર આપણને ખબર છે. સમતલના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર થાય સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એનું આપણે ફક્ત મૂલ્ય જ લખ્યું છે. આપણે આ ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરવાનો થશે, કારણ કે આપણને બે વિદ્યુત ભારિત સમતલ પ્લેટ આપેલી છે. સમજો બરાબર. હવે મિત્રો જો એ સૂત્ર છે આપણને એવું કહે છે કે સમતલથી બિંદુ કોઈ પણ અંતરે આવેલું હોય તો એના ઉપર આ વિદ્યુત ક્ષેત્ર ડિપેન્ડ નથી, કારણ કે એમાં ક્યાંય આર આવતો નથી, ફક્ત શું આવે છે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એટલા માટે હું એવું કહી શકું કે આ બંને સમતલ છે એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ પહેલા બિંદુ પાસે એક સમાન જ થાય. સમજો, એના મૂલ્યો કેવા હશે, એક સમાન. રહી વાત છે નહીં તો કે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એની વાત કરવી પડે. તો હું લખી શકીશ બિંદુ 1 પાસે બંને સમતલના લીધે વિદ્યુત ક્ષેત્ર ના મૂલ્યો સમાન થશે. એટલે કે કેટલા, તો કે આટલા સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બંનેના મૂલ્યો સમાન થશે. હવે વિદ્યુત ક્ષેત્રને આપણે દર્શાવાય છે. સમજો તો જે પહેલી જે સમતલ છે એના ઉપર કયો વિદ્યુત ભાર છે, ધન, તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે આ બિંદુ પાસે આ તરફ તમારે દર્શાવવું પડે. આ E1 સદિશ, એનું મૂલ્ય તો આટલું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ મે E1 એટલે આ જે પહેલું સમતલ છે એના કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે દર્શાવે. હવે આ જે બીજું સમતલ છે એના કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો તમે જો આના ઉપર કયો વિદ્યુત ભાર છે, નેગેટિવ, તો એનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે E2 સદિશ. E1 અને E2 આ બંનેના મૂલ્યો કેટલા હશે, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ જ E1 હશે અને આ જ E2 હશે. પરંતુ અહીંયા બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી બિંદુ 1 પાસે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમે કહેવાય, પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે, શૂન્ય. નેક્સ્ટ બીજો અંદર જે તમને ક્વેશ્ચન કર્યો છે એમાં એવું કીધું છે કે આ જે બીજી પ્લેટ છે એની બહારના બિંદુ એટલે કે 3 ની વાત કરે છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો સેમ આ જ રીતે હવે ફક્ત આપણે એની સમજૂતી જ આપશું કે જો આ જે છે સમતલ એના કારણે વિદ્યુત ક્ષેત્ર છે તો આ તરફ હોય આ બિંદુ પાસે E2 સદિશ આપણે એને કહેશું. એનું મૂલ્ય કેટલું, તો કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. પ્રથમ પ્લેટ છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર છે આ તરફ હશે એટલે કે E1 સદિશ. હવે તમે અહીંયા પણ જોઈ શકો છો કે આ બંને વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંનેના મૂલ્યો તો એક સરખા જ, કેટલા, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. સિગ્માનું મૂલ્ય તો અંદર આપેલું જ છે. તો એ તમે બંનેનો આપણે સરવાળો કરશું એટલે બંનેની અસર અહીંયા નાબૂદ થઈ જાય. એટલે બિંદુ 3 પાસે વિદ્યુત ક્ષેત્ર અથવા તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ શૂન્ય થશે. એટલે બે જે જવાબ છે એ કેવા આવશે, શૂન્ય. A અને B ના બંનેના જવાબ છે કેવા આવશે, શૂન્ય. લાસ્ટ તમને અંદર C પોઈન્ટ કીધો છે, આ ખાસ સમજવાનું છે. આ જે બીજું બિંદુ છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. સમજો બરાબર. તો બીજા બિંદુએ પહેલા તો આપણે બંને સમતલનું વિદ્યુત ક્ષેત્ર અહીં દર્શાવ્યું. તો જો જે પહેલું જે સમતલ છે એનું વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા આ રીતે દર્શાવવું પડે, E1 સદિશ. એનું મૂલ્ય આટલું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0.
આ બીજું સમતલ છે એના કારણે આ બીજા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ તરફ થશે E2 સદિશ, કારણ કે આ ઋણ વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થાય જે તે બિંદુ પાસેથી. ઋણ વિદ્યુત ભાર હોય અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા એન્ટર થાય, ધન વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે બહાર નીકળતી હોય છે. એટલા માટે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ રીતે દર્શાવી છે. તો તમે અહીં જોઈ શકો બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર બિંદુ 2 પાસે ઈ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર બંનેનો થશે સરવાળો. E1 ને E2 ની કિંમત તો આપેલી જ છે, અગાઉ કહી દીધી આપણે σ/2 એપ્સિલોન 0, અહીંયા થશે σ/2 એપ્સિલોન 0 પ્લસ σ/2 એપ્સિલોન 0, અહીંયા થશે σ/એપ્સિલોન 0. આમાં આપણે વેલ્યુ પુટઅપ કરી નાખી. E બરાબર સિગ્મા ની કિંમત 17 ગુણ્યા 10 ની -12 ઘાત એના છેદ એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત, એટલે આ કેન્સલ થઈ જશે. 10 ની -12 ઘાત અને 10 ની -12 ઘાત છેદમાંથી આપણે કેન્સલ કરી નાખશું. તો આપણો જે રાઈટ આન્સર થશે એ આન્સર થશે 1.9. આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 1.9 ગુણ્યા 10 ની -10 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. તો આ જે છે આપણો રાઈટ આન્સર થશે. અહીંયા જે છે એ સ્વાધ્યાયના દાખલાઓ છે એ પૂરા થાય છે મિત્રો. એટલે જે લાસ્ટ જે દાખલો છે એ ખાસ સમજવાનો છે કે કઈ થિયરી ઉપર આધારિત છે, એમાં કયું ફોર્મ્યુલા આવશે. જો મિત્રો જે સ્વાધ્યાયના બધા જે દાખલા છે એકદમ સરળ છે. મેન વસ્તુ શું છે તમારા કન્સેપ્ટ બરાબર તમને ખબર હશે એટલે તમે એનું કમ્પ્લીટ છે સોલ્યુશન છે કરી શકશો.